અને ગોંડલના ગુંદાળા રોડ પર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ચક્કાજામ કર્યું સિલ્વર સ્ટોર્મ સોસાયટીની મહિલા કે જેમણે આ વિરોધ નોંધાવ્યો। વારંવાર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। 150થી વધારે લોકોએ ગુંદાળા રોડ પર ચક્કાજામ કર્યો। મંજૂરી વગર બ્લોક કરી નાખતા સોસાયટીમાં પાણી ભરાતા હતા, જેના કારણે લોકોની સમસ્યા વધી। આગળ દુકાન ઉપર બ્લોક નાખેલા હતા, એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરવાનો પ્રશ્ન સોલ્વ કર્યો। હા, એને મને આજે ફરિયાદ કરી છે। મેં એને કીધું છે એવું કે હું 5-15 દિવસમાં તમારો એ કચરાનો અને લાઇટનો પ્રશ્ન સોલ્વ કરી આપીશ। કે અમારે નાના છોકરાને અહીંયા બધાને રોડે મૂકવા આવવા સ્કૂલે જતા હોય તો અમે એને રજૂઆત કરી। અહીંયા આ લોકોએ બ્લોક નાખી દીધા આડા, એટલે અમારે પાણી ભરાણ ડ્રાઈવર ઉપર આવે ને, અમારે શું સમજણ? ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય, કાંઈ થતું નથી। બે ત્રણ હારી વસ્તુ ભાઈરે વસ્તુ નાખી અમે, લાઈટો ઉડી જાય, મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય, એ શું કરવાનું? એના કઈ નિવારણ લેવું જોઈએ ને એને।